તો મુકેશભાઈ રાઠવા રાજ્યસભાના સાંસદ બન્યા બાદ પ્રથમવાર પોતાના વતન રાયસિંગપુરા પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત થયું હતું। હનુમાનજી મંદિર ખાતે દર્શન બાદ રેલી સ્વરૂપે તેઓ આગળ વધ્યા હતા। આદિવાસી પરંપરા અને સંસ્કૃતિ મુજબ તેમનું સ્વાગત થયું। ગ્રામજનોએ મુકેશભાઈ રાઠવાને ખભે બેસાડી આવકાર્યા હતા। આદિવાસી અંદાજમાં જોવા મળે રાજ્યસભા સાંસદ મોટી સંખ્યામાં આ તકે કાર્યકરો અને ગ્રામજનો ઉમટી પડ્યા હતા। પ્રકૃતિના ખોળે અને આદિવાસી અસ્મિતાના મૂલ્યો સાથે જે મારું જીવન વ્યતીત થયું છે, એવી મારી રાયસિંગપુરાની માટીની મહેક અને અમારા પૂર્વજોએ અમને જે દેવ અમારા હનુમાન દાદાના હંમેશા આશીર્વાદ લેવાનું જણાવ્યું હતું, એના દર્શન કરીને અહીં જ્યારે ઉપસ્થિત થયો છું, ત્યારે ભારતના ઇતિહાસમાં લોકશાહીમાં જ્યારે કોઈ વ્યક્તિ બિનહરીફ ચૂંટાઈને આવે છે ત્યારે અને દેશની સર્વોચ્ચ પંચાયત કહી શકાય એવા રાજ્યસભામાં જ્યારે વિજય થાય છે, ત્યારે એ માત્ર પદ નથી પરંતુ જનજનનો એક વિશ્વાસનું પ્રતિબિંબ થાય છે।